વલસાડથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। વલસાડ જિલ્લામાં આકાશી આફત વરસી છે। ઉમરગામમાં 24 કલાકમાં 40 ઇંચથી વધુ વરસાદ થઈ ગયો। ચારે કોર જળબંબાકાર છે। જો વલસાડવાસીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો તેની સ્થિતિ શું છે તે કમેન્ટ કરો। ઔરંગા નદીમાં ઘોડાપૂરના સમાચાર અમારી પાસે પહોંચ્યા છે। વલસાડ વાપી શહેર પાણીમાં ગરકાવ છે। દમણગંગા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું હોવાના અહેવાલ છે। નેશનલ હાઈવે 48 અને કુલ 378 રસ્તા બંધ છે। એનડીઆરએફની ટીમ તૈનાત છે। જો પૂરી માહિતી આપને વિગતવાર આપું તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જાણે આફતનું સ્વરૂપ ધારણ કર્યું છે। વલસાડ જિલ્લામાં આકાશી આફતે ભારે વિનાશ વેર્યો છે। ખાસ કરીને ઉમરગામ તાલુકામાં 24 કલાકની અંદર 40 ઇંચ જેટલો અકલ્પનીય વરસાદ વરસ્યો અને શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર પાણી જ છે। પરિસ્થિતિ 40 ઇંચમાં એક સાથે જ્યારે વરસે 24 કલાકમાં ત્યારે કેવી થાય એની કલ્પના આપણે કરી શકીએ। સ્થિતિ એટલી વિકટ છે કે વલસાડ જિલ્લાના 378 આંતરિક અને મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવા પડ્યા છે। નેશનલ હાઈવે 48 પર પારડી અને ઉદવાડા નજીક પાણી ભરાઈ ગયું છે અને કિલોમીટર્સ લાંબો ટ્રાફિક જામ છે। ઔરંગા નદી 2 કાંઠે છલકાઈ છે। વલસાડ શહેરના ચીપવાડ, બરુડિયાવાડ, તરિયાવાડ જેવા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની પ્રચંડ આવક થઈ છે। દમણગંગા ડેમની જો વાત કરીએ તો 2.65 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। દમણગંગા અને ઔરંગા નદી કાંઠાના તમામ વિસ્તારો, ગામો હાઈ એલર્ટ પર છે। પાણીના ભારે પ્રવાહમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે જરૂર પડે એરલિફ્ટની પણ તૈયારી રાખવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે પૂરનું સંકટ વધુ ઘેરું બની શકે છે અને એનડીઆરએફની ટીમ રાત દિવસ અત્યારે રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયેલી છે। એટલે જરા સંભાળીને અત્યારે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ તો ટાળવો જ હિતાવહ છે। અને જો તમે દક્ષિણ ગુજરાતથી આ વિડીયો જોઈ રહ્યા છો તો સાવધાન રહો, સતર્ક રહો, અફવાઓથી બચીને રહો। તંત્રની માર્ગદર્શિકાનું, ગાઈડલાઇન્સનું પૂર્ણપણે પાલન કરીએ।